Hello students, myself Deepika Prajapati from Computer Department, and today we are going to discuss about the new concept is memory allocation. So what is the memory allocation and how to define in a C language? So memory allocation is a nothing but contain a address of variable value. So it's known as a memory allocation. So what is the memory allocation and how to implement using the C language programming? So whenever you define a variable with its value, then it's known as a declaration statement. Otherwise it's known as a abstract data type declaration statement. And he decide the compile time memory consume how to occupy the space in a memory. So here, dear all students, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક એરે ઇન્ડાઇસ કર્યું છે જેમાં પહેલાં મેં ડેટા એન્ટર કરાવડાવ્યો છે 40, નેક્સ્ટ 55 and then 63, then 17 means 17, then 22, 68, 89, 197 and 89. સો અહીંયા જેટલા પણ ડેટા સ્ટોર થયા છે મેમરીની અંદર એની પાસે એક પ્રોપર ઇન્ડેક્સ પોઝિશન છે. પોઝિશનની સાથે સાથે કઈ જગ્યાએ કયા એડ્રેસ પર સ્ટોર થાય છે એ પણ મેમરી ઓક્યુપાય કરાવડાવે છે. તો કયા એડ્રેસ પર ડેટા સ્ટોર થાય છે એને આપણે શું કહીએ છીએ? કલેક્શન ઓફ ધ ડેટા એન્ડ ધીસ ડેટા સ્ટોર એટ વિચ પોઝિશન ઇન અ મેમરી. કે આ ડેટા જે આપણે કલેક્ટ કરેલા છે જે મેમરીમાં કયા પોઝિશન પર સ્ટોર થયા છે, કયા એડ્રેસ પર સ્ટોર થયા છે. સો ઇટ્સ અ મેમરી અલોકેશન. તો તમે અહીંયા જુઓ કે 0, 1, 2, 3, 4, 5, 6 and 8. 6, 7 and 8. So 0 to 8 is our array length 9. ટોટલ 9 ઇન્ડેક્સ પોઝિશન પર આપણા ડેટા સ્ટોર થયા છે અને લાસ્ટ ઇન્ડેક્સ આપણી કઈ છે? 8. સો 8 ઇઝ અવર લાસ્ટ ઇન્ડેક્સ અને 8 ઇન્ડેક્સ પોઝિશન પર આપણને કયો ડેટા જોવા મળે છે? 89. તો 89 જે મેમરીમાં સ્ટોર થાય છે એ એક પ્રોપર એડ્રેસ પર સ્ટોર થયો હશે. તો આપણે આના પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં પોઇન્ટર વિશે સ્ટડી કર્યું હતું કે કોઈપણ ડેટા હોય એને આપણે અસાઇન કરીએ વેલ્યુ અને વેલ્યુ અસાઇન કર્યા બાદ એ ક્યાંક મેમરીમાં સ્ટોર થાય છે તો એ એક પ્રોપર એડ્રેસ સાથે સ્ટોર થાય છે. તો મેં તમને પોઇન્ટરમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ હિયર integer x is equals to 5, then here so x is our variable and assigning value આપણે શું આપી છે? 5. તો મેમરીની અંદર સ્ટોર કઈ રીતે થાય છે? ફોર એક્ઝામ્પલ કે આ રીતનું એક આપણું મેમરી બ્લોક છે જેમાં અહીંયા એક્સ કરીને આવે છે જે વેરિયેબલ અહીંયા ઇટ્સ બ્લોક ઓફ મેમરી અને એની વેલ્યુ અહીંયા એઝ અ 5 સ્ટોર થાય છે. સો ધીસ ઇઝ અ કન્ટેન્ટ ઓફ મેમરી બ્લોક અને એનું જો કોઈ એડ્રેસ હોય મીન્સ કે ફોર 2048 ઇઝ અવર એડ્રેસિંગ ઓફ ધ ડેટા વેરિયેબલ એક્સ. તો આ આપણું શું થઈ ગયું? મેમરી એડ્રેસ. તો આ રીતે જે મેમરીની અંદર ડેટા સ્ટોર થાય છે એ સ્ટોર થયેલા ડેટા મેમરી એલોકેશનમાં 2 ટાઈપ્સના હોય છે. એના ટાઈપ્સ કયા કયા છે? તો એના ટાઈપ 2 હોય છે, સ્ટેટિક મેમરી એલોકેશન એન્ડ ડાયનામિક મેમરી એલોકેશન. So here you all are show the synopsis of the memory allocation as given the below. So first of all memory allocation, next static memory allocation, next memory allocation process, then memory allocation functions. તો memory allocation ના functions કયા કયા છે? તો first of all છે malloc function, then calloc function, then reloc function and free function. So total 4 function are used for the memory allocation. So malloc function નો use શું છે? allocation a block of memory. malloc function શું કરે છે કે મેમરીની અંદર જે જગ્યાએ ડેટા સ્ટોર થાય છે એની સ્પેસ, એનું એડ્રેસ
ઓક્યુપાય કરે છે. કેલોક ફંક્શન શું કરે છે? સેમ વર્કિંગ એઝ અ મેલોક ફંક્શન, બટ જે ત્યાં ઓક્યુપાય થયેલું હોય છે વેરિયેબલનું એડ્રેસ એને શું કરાવડાવે છે? ઇનિશિયલાઇઝ કરાવડાવે છે. તો એને આપણે કેલોક ફંક્શન કહીએ છીએ. રીલોક ફંક્શન શું કરે છે? કે મેમરીની સાઇઝને ચેન્જ કરે છે. જે ડેટાને તમે સ્ટોર કરેલો છે, મીન્સ કે વેરિયેબલ જે એડ્રેસ સાથે સ્ટોર થયો છે એ જ વેરિયેબલ, બટ ચેન્જ શું થાય છે? એની મેમરી સાઇઝ, મીન્સ કે અલ્ટરનેટિંગ ધ સાઇઝ ઓફ અ બ્લોક. એ શું પ્રોવાઈડ કરે છે રીલોક ફંક્શન? અલ્ટરનેટિંગ ધ સાઇઝ ઓફ બ્લોક. ફ્રી ફંક્શન શું કરે છે? રિલીઝિંગ ધ યુઝડ સ્પેસ, કે જેટલી પણ આપણે મેમરીની ઓક્યુપાયેશન એડ્રેસિંગ યુઝ થઈ ગયેલી છે જેને હવે ત્યાંથી રિમૂવ કરે છે. સો નેક્સ્ટ, વોટ ઇઝ ધ મેમરી એલોકેશન? The block of information in a memory system is called a memory allocation. The block of information in a memory system is called as a memory allocation. means કે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એક્સની વેલ્યુ જે આપણે એઝ અ 5 લીધેલી છે, હિયર એક્સની વેલ્યુ શું છે? 5, જેને આ બ્લોક ઓફની અંદર ઓક્યુપાય કરાવડાવીએ છીએ અને એ કોઈક એડ્રેસ સાથે સ્ટોર થયેલી છે, તો જેને આપણે શું કહીએ છીએ? The memory allocation. So next point શું છે? To allocate a memory, it is necessary to keep in information available memory in the system. If memory management system finds sufficient free memory, then it allocate only as much memory as needed, keeping the rest available to satisfy the future request. And in a memory allocation has two types. First of all, DMA and SMA. So SMA stands for static memory allocation and DMA stands for a dynamic memory allocation. So next, static memory allocation કોને કહીશું? So for example, કે તમે વેરિયેબલ ડિક્લેર કરો છો એની ડેટા ટાઈપ સાથે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ અસાઇનિંગ વેલ્યુ નથી આપતા, ઓનલી વેરિયેબલ જ ડિક્લેર કરો છો. ફોર એક્ઝામ્પલ, સપોઝ આઈ ડિક્લેર ઇન્ટીજર a, then semicolon. So here a is nothing but our static memory allocation. Why? Because એ જે છે એ આપણે કોઈ એક ફંક્શનમાં ડિક્લેર કરીશું, સો એ એઝ અ લોકલ વેરિયેબલ વર્ક કરે છે. સો ઇટ ઇઝ અવર ઓનલી ડિક્લેરેશન સ્ટેટમેન્ટ. આ આપણું શું છે? ડિક્લેરેશન સ્ટેટમેન્ટ વિથ ધ એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. તો આનો મિનિંગ શું થાય છે કે ઇન્ટીજર એ તમે જ્યારે ડિક્લેર કરો છો ત્યારે કમ્પાઇલ ટાઈમે મેમરી કેટલી ઓક્યુપાય થશે એને સ્ટોર કરવા માટે એનું ડિસિઝન થઈ જાય છે એટ કમ્પાઇલ ટાઈમે. સો ઇટ્સ નોન એઝ અ સ્ટેટિક મેમરી અલોકેશન. સો સ્ટેટિક મેમરી અલોકેશનની અંદર શું હોય છે કે આપણે ડિક્લેરેશન સ્ટેટમેન્ટથી જો વેરિયેબલને ડિક્લેર કરીએ તો એને સ્ટેટિક મેમરી અલોકેશન કહેવાશે. બટ ડાયનામિક મેમરી અલોકેશનની અંદર આપણે વેરિયેબલને ડિક્લેર કરવાનું નથી. ડીએમએ વેરિયેબલ હોય એમાં વેરિયેબલનું નામ નથી હોતું, તો ડીએમએ વેરિયેબલ નામ હોતું નથી તો એક્સેસ શેનાથી થશે? તો એક્સેસ એના એડ્રેસથી થશે. સો ઇન અ ડીએમએ dynamic memory allocation, the memory is allocated to a variable or program at a run time. જુઓ, રન ટાઈમે વેરિયેબલ આપવાનું છે. કમ્પાઇલ ટાઈમે આપણે કોઈ પણ પ્રકારનો વેરિયેબલ ડિક્લેર કરવાનો આવતો નથી. મીન્સ કે જ્યારે પણ રન ટાઈમે કોઈ યુઝર એન્ટર કરવા ઈચ્છતું હોય વેલ્યુ, તો એ આપણને આઈડિયા ના હોય કમ્પાઇલરને કે યુઝર એટ અ રન ટાઈમે કેટલી વેલ્યુ આપશે. સપોઝ 5 વેલ્યુ પણ આપે, 500 પણ આપી શકે. સો ઇટ્સ બેઝડ ઓન અ યુઝર. તો યુઝર કઈ ટાઈપની વેલ્યુ આપે છે, કેટલી વેલ્યુ આપે છે, એને આધારિત આપણે જે કમ્પાઇલમાં કોડ રન કરીએ, કમ્પાઇલ ટાઈમે કોડ રાઇટ ડાઉન કરીએ, એને આપણે શું કરીશું? ડાયનામિક મેમરી એલોકેશન. તો ડાયરેક્ટલી આપણે વેરિયેબલને ડિક્લેર કર્યા વગર જ જો યુઝરને એક્સેસ કરાવડાવવું હોય એટ અ રન ટાઈમે, તો એના માટે ડાયનામિક મેમરી એલોકેશનમાં ફંક્શન યુઝ કરવાના આવે છે. અને એ જ ફંક્શન છે આપણા નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે મેલોક ફંક્શન, કેલોક ફંક્શન, ફ્રી ફંક્શન એન્ડ રીલોક ફંક્શન. સો હિયર ધ ગ્રાફ ઓફ ધ મેમરી એલોકેશન પ્રોસેસ, કે જે મેં તમને કીધું કે ઇન્ટીજર એ ડિક્લેર કર્યો હમણાં, તો એ શું છે? આપણો લોકલ વેરિયેબલ જે જોશે કે મેમરીમાં ફ્રી સ્પેસ છે, ઓક્યુપાય થશે
ના હોય તો એઝ અ ગ્લોબલી વેરિયેબલ ડિક્લેર થશે. એન્ડ ધેન પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે અને એના આધારે આપણું સ્ટેટિક વેરિયેબલ બેઝડ ઓન ધ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ટુ પરફોર્મ પ્રોગ્રામ એન્ડ ઇટ્સ નોન એઝ અ પરમેનન્ટ સ્ટોરેજ એરિયા. હિયર malloc ફંક્શન શું કરે છે? હમણાં જ આપણે જોયું કે allocate the request size of bytes and return the pointer first byte of the allocated space. મીન્સ પોઈન્ટરની અંદર આપણે જોયું હતું કે પોઈન્ટર શું કરે છે? રેફરન્સ એડ્રેસ કલેક્ટ કરે છે બીજા વેરિયેબલનું. એ મીન્સ કે બીજા વેરિયેબલનું એડ્રેસ હોય એ પોતાની પાસે કલેક્ટ કરીને રાખે છે. ઇટ્સ નોન એઝ અ પોઈન્ટર. સો અહીંયા એ જ malloc ફંક્શન પોઈન્ટર વગર એક્સેસ થશે જ નહીં, કારણ કે malloc ફંક્શન શું કરે છે? એને વેરિયેબલ કરવાનું જ નથી ડિક્લેર, એને ડાયરેક્ટ શાનાથી એક્સેસ કરવાનું છે? એડ્રેસથી. તો એડ્રેસ આપણને શાનાથી મળશે? યુઝિંગ ધ પોઈન્ટર. So allocate the request size of the bytes and return a pointer first byte of the allocated space. So malloc function pointer function થી આપણને મળશે કે એનું એડ્રેસ શું છે. So for example કે malloc function ડિક્લેર કઈ રીતે થાય, તો એની એક સિન્ટેક્સ છે કે પોઈન્ટરનો એક વેરિયેબલ લો, એની ટાઈપકાસ્ટ આપો, સ્ટાર મીન્સ નથિંગ બટ અવર અ પોઈન્ટર, and then use the malloc function using the byte size. So here the malloc function is always return a void return type. So dear all students, keep in your mind malloc function is always return void return data type. એટલે કે malloc ફંક્શન આપણને રિટર્ન ટાઈપ ડેટા ટાઈપ કઈ આપે છે? ઓલવેઝ વોઇડ. જ્યારે પોઈન્ટર ઇન્ટીજર પણ હોઈ શકે, ફ્લોટ પણ હોઈ શકે, ડબલ પણ હોઈ શકે, બુલિયન પણ હોઈ શકે. તો એના માટે malloc ફંક્શનને એડજસ્ટ કરવા માટે આપણે શેનો યુઝ કરીશું? કાસ્ટ ટાઈપનો. સો એના માટે આપણે અહીંયા યુઝ કરીએ છીએ malloc ફંક્શન એક્સેસિંગ ફોર ધ વેરિયેબલ ડિપેન્ડ્સ ઓન ધ એડ્રેસ. સો નેક્સ્ટ આપણે એનું પ્રેક્ટિકલી પ્રોગ્રામ જોઈએ કે તમે અહીંયા જોઈ શકો છો કે મેં સ્ટ્રક્ચર ટુ પોઈન્ટરનો યુઝ કર્યો છે. સો પહેલાં મેં એક સ્ટ્રક્ચર મેમ્બરશીપ ડિફાઇન કર્યો છે, દેન યુઝિંગ ધ સ્ટ્રક્ચર ટુ પોઈન્ટર એન્ડ દેન યુઝ ધ malloc ફંક્શન. હિયર જો malloc ફંક્શન યુઝ કર્યો છે. malloc ફંક્શન શેનાથી એક્સેસ થાય છે? પોઈન્ટરથી એક્સેસ થાય છે. અને ત્યારે આપણે કન્ડિશન આપીએ છીએ કે જો પોઈન્ટર નલ હોય તો આઉટપુટની અંદર મળશે આઉટ ઓફ ધ મેમરી. બટ જો નલ નહીં હોય તો એન્ટર કરાવડાવશે યુઝર પોતાની વેલ્યુ એટ અ રન ટાઈમ, નોટ અ કમ્પાઇલ ટાઈમ. યુઝર પોતાની મેમરી ક્યારે કરાવડાવે છે? એટ અ રન ટાઈમે. સો printfમાં આવશે એન્ટર ધ એમ્પ્લોય ડિટેલ, અને દરેક વસ્તુને આપણે સ્કેનએફ કરાવડાવ્યું છે. એન્ટર ડિટેલની અંદર એનું આઈડી મીન્સ કે એનરોલમેન્ટ નંબર, એનું નેમ, and then any salary, employee name, employee salary and employee number, and then return 0. અહીંયા એક વન અનધર એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ એક મેઇન ફંક્શન હું લઉં છું. સપોઝ મેઇન ફંક્શન લઈએ જેની અંદર કરલી બ્રેસીસમાં હું ઇન્ટીજર એ જેને મારે ઇન્ટીજર એ લઈએ છીએ સેમિકોલન, એન્ડ ધેન malloc ફંક્શનની અંદર આપણે જે વેરિયેબલ લીધેલો છે ઇન્ટીજર એ, એની એડ્રેસિંગ વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આપણે શેનો યુઝ કર્યો છે? હિયર પોઈન્ટર ફંક્શનનો. તો અહીંયા પોઈન્ટરનો યુઝ કર્યો છે જેનાથી આપણને એડ્રેસ ખબર પડશે, અને એડ્રેસથી આપણે malloc ફંક્શન શું કરે છે? ડાયનામિક મેમરી એલોકેશનનું એડ્રેસ એક્સેસ કરે છે. સો ધીસ ઇઝ અવર the dynamic memory allocation. Dear all students, in a fourth chapter linked list, first of all we already studied about the first topic is a pointer, the second one is a structure, and third one is a dynamic memory allocation. These 3 points are very most important. So dear all students, if anyone have a doubt then please comment on Google Classroom. Thank you.